નમસ્કાર દર્શક મિત્રો, વાયઆરટી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપ સર્વ મિત્રોનું ફરી વખત સ્વાગત છે। તો વાત કરીશું આપણે આજના અગત્યના અને મહત્વના સમાચારની। તો અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર આપતા લોકો માટે એક ચેતવણીજનક કિસ્સો સામે આવ્યો છે, કારણ કે જો તમે વેજ મંગાવશો તો નોનવેજ પણ નીકળી શકે છે। અમદાવાદની યુવતીને ઓનલાઈન સેન્ડવિચ મંગાવવામાં કડવો અનુભવ થયો છે। ઓનલાઈન પનીર ટિક્કા સેન્ડવિચ મંગાવી હતી, જેથી સામેના રેસ્ટોરન્ટે નોનવેજ સેન્ડવિચ મોકલી દીધી હતી। યુવતીએ પિકઅપ મિલ્ક્સ બાય થેરા નામની રેસ્ટોરન્ટમાંથી સેન્ડવિચ મંગાવી હતી। નોનવેજ ફૂડ આપતા યુવતીએ આરોગ્ય વિભાગને ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। સાથે સાથ રેસ્ટોરન્ટને 50,000નો દંડ ફટકારવામાં માંગ કરી છે। અમદાવાદના સોલામાં રહેતી યુવતીએ ઝોમેટોના માધ્યમથી એક રેસ્ટોરન્ટમાંથી ₹249 ભાવની પનીર ટિક્કા સેન્ડવિચ મંગાવી હતી, પરંતુ જે બાદ તેમને જ્યારે ઓર્ડર મળ્યો ત્યારે બોક્સ ખોલતા તેમાંથી નોનવેજ સેન્ડવિચ મળી હતી, જેને લઈ તેમણે આરોગ્ય વિભાગને ફરિયાદ પણ કરી છે। તો વધુ માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો અને ખાસ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।